જય શ્રી કૃષ્ણ બધાને, સવારના શુભ સવાર. તો જો ફ્રેન્ડ્સ, આપણા ઘરે બગીચામાં વાલોનો વેલો મોટો થઈ ગયો છે અને ઘણી બધી વાલો થઈ ગઈ છે અંદર. હવે આપણે ઉતારી લેશું. તો જો પાકલ હોય એને આપણે તોડી લેશું. દાણાવાળી હોય, ભરાઈ ગઈ હોય. જો આવી થઈ જાય ને, એમાં દાણા મસ્ત મોટા તૈયાર થઈ ગયા હોય, એકદમ લાલ દાણા. આપણે બધું ઉતારી લેશું. જો ફ્રેન્ડ, અહીં આપણે આટલી બધી જો વાલર ઉતારી લીધી છે આપણા આ વેલામાંથી. આ દેખાડો વેલો આખો માં સુધી જાય છે. અહીંયા સુધી હજી આગળ વાડમાં ફેલાતો જ જાય છે. આશરે જો 3 થી 4 કિલો વાલોર ઉતરી છે આજે. દાણાવાળી બધી પાકલ છે, તમે જોઈ શકો છો બધી. ફ્રેન્ડ્સ, દાણા ટમેટા બટેટા મિક્સ શાક, દાણા ટમેટાનું શાક સરસ થાય, એકદમ મસ્ત શાક થાય. મેં પણ 2 વાર બનાવી લીધું છે, પછી વળી પાછું આપણે આજે બનાવીશું. તો તમે પણ ન બનાવ્યું હોય તો તમે પણ બનાવજો. હજી જુઓ કોઈ રહી ગયું છે. અહીં જુઓ, દેશી વાલોર છે ફ્રેન્ડ્સ. અને આ જો દેશી રીંગણાના ઝાડ છે. અને પપૈયું છે, એ ટાઈવન છે. આ રીંગણામાં જો કેવા રીંગણી કલરના ફૂલ આવ્યા છે, જાંબુડી કલરના. અને સરસ રીંગણા થાય છે. અહીંયા ડુંગળી છે, કેળા છે. જો કેળાના આટલા એક પછી એક ચાલુ પડ્યા છે, હાલે છે સરસ. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા પણ કેળાનો મોટો આટલો આવ્યો છે, તમે જોઈ શકો છો. અને કોઈ આમાં ઉપરથી પાકે ને એ તોડી લઈએ ખાવા માટે. બાકી હજી કાચી છે, જોઈ શકો છો તમે. અહીંયા પણ આમાં પણ કોઈ પાકે છે, તો જો અહીંયાથી અમે તોડી લઈએ છીએ. જો આ પણ જો પીળી થવા આવી છે. તો સરસ કેળા થાય છે ને, એકદમ મીઠી કેળા છે. તો ફ્રેન્ડ્સ, કેળા બહુ સરસ થાય છે અહીંયા. અને વધારે થાય તો આપણે વેચી દઈએ છીએ. તો આગળ હાલે તમને બીજું બતાવો. હજી ઝાડ છે. વાવાઝોડું આવ્યું ને તો ભાંગી ગયું હતું. તો પાછું સમોરું અહીંયાથી તૂટી ગયું હતું. પાણી આપ્યું ને તો પાછું થઈ આવ્યું છે. અને હવે ફાલ લાગ્યો છે. જુઓ, સરસ થઈ ગયા. અને આ જુઓ, અહીંયા સરગવાના ઝાડમાં છે ને, અહીંયા વેલા થયા છે ગલકાના. તો જો કેવા સરસ ગલકા થયા છે. એમાં તમે જોઈ શકો છો. આમાં પણ વાલોરનો એક વેલો ઉગી આવ્યો છે, તો એમાં પણ વાલો થાય છે. એ પાકી ગયું, પકાવા રાખવું, જારી બનાવે. તો જો ફ્રેન્ડ્સ, આ ગલકા તો તોડવા જેવા છે, આપણે તોડી લેશું. જો તાજા મજાના. અને શાક પણ ફ્રેન્ડ્સ આનું સરસ થાય. જુઓ, આનું શાક ખૂબ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. જો અહીંયા પણ છે હજી ગલકા. જો આ પાકી ગયું છે, અને જારી બનાવશું. અને આયરા બે, એ પણ એક પાકી ગયું છે. તો જો ફ્રેન્ડ્સ, 3 ગલકા મળ્યા આજે આપણે. પરમ દિવસે 2 ઉતાર્યા તો શાક બનાવી નાખ્યું. આપણું છે ઘરના બગીચાના બકાલા. જો ફ્રેન્ડ્સ, અહીંયા ધાણા પણ જો કેવા સરસ થઈ ગયા છે, એકદમ લીલાછમ. અને છેવાડે છે ને, પારાની બાજુમાં ટમેટાના ઝાડ છે, અને લસણ વાવ્યું છે લીલું. ટમેટામાં પણ ફાલ આવ્યો છે. અને
જો આમાં પણ નવો આથલો આવ્યો છે ફ્રેન્ડ્સ કેળાનો બીજો. આમાં જો ટમેટા થયા છે વેરા છે ને લસણની બાજુમાં. અને ફ્રેન્ડ્સ આમાં છે ને આપણે પાછી ધાણા વાવી નાખ્યા છે ધાણાની બાજુમાં. અહીંયા જે થોડું ખાલી થયું ક્યારો તો અહીંયા થોડા વાવી નાખ્યા એટલે વારાફરતી હાલ્યા રાખીએ આપણે. અને આ છે એલોવેરા. જુઓ એલોવેરાની સોરી ડ્રેગન ફ્રૂટ છે ફ્રેન્ડ્સ, ડ્રેગન ફ્રૂટ છે ને એમાં જો હવે એક ફૂટ નીકળી છે મહિને 1.5 મહિને, તો એમાંથી હવે આવી ડાળી નીકળશે આપણે. જો ફ્રેન્ડ્સ અહીંયા પણ એક કેળાનો આથલો આવ્યો છે, તમે જોઈ શકો છો. આ જે કેળા નાની છે અને અહીંયા પણ જુઓ છે. અને આ નવો આવ્યો છે બીજો, અને આ પણ છે ફ્રેન્ડ્સ. અને આ જો લસણ છે, લીલું લસણ વાવ્યું છે, એ પણ હવે મોટું થઈ ગયું છે. અને અહીંયા છે ડુંગળી ફ્રેન્ડ્સ. અને આ ફ્રેન્ડ્સ છે જુઓ દેશી બાજરિયા રીંગણા, મસ્ત એકદમ. આ નાના નાના આખા રીંગણા કરી સરસ થાય. જો ફ્રેન્ડ્સ અહીંયા છે ફુલાવાનો રોપ છે, અને આ મેથી પાછી ઉગાડી દીધી છે અહીંયા કને. ફ્રેન્ડ્સ જો અહીંયા પણ રીંગણા છે, એકદમ સરસ રીંગણા. તો જો ફ્રેન્ડ્સ અહીંયા પણ રીંગણું છે દેશી બાજરિયા. અહીંયા પણ જુઓ આટલા નાનું નાનું છે ને સરસ રીંગણા. હજી આમ કેટલા છે નાના નાના. અહીંયા પણ છે જો. તો ફ્રેન્ડ્સ આ ઓર્ગોનિક છે બધું. અમે જો આમાં કોઈ દવા નથી છાંટતા. આ છાણા ગાયના છાણા હોય એને ભેગા કરી અને પલાળી કૂટી અને આમાં નાખી દઈએ છે. બાકી કોઈ દવા છાંટતા નથી અંદર. અને આ જો અમારી પાલક છે, પાલક પણ સરસ થઈ ગઈ છે. જેવા પાકેલા રીંગણા છે. આ છે મારી શેરડી, તમે જોઈ શકો છો. જો શેરડી પણ એટલી મીઠી છે ને. હજી થોડું ટાઈમ રહીને કાપી લેશું, હજી નાના છે સાંઠા. અને આ છે અમારું કરી પત્તા. ફ્રેન્ડ્સ અહીંયા કેટલો બધો આંબામાં ફાલ આવી ગયો છે. આ કેસર કેરીનું ઝાડ છે, તમે જોઈ શકો છો કે હજી ફાલ આવવાનું ચાલુ જ છે ઉપર. હજી ઉપર આવે છે ને આ એકદમ સરસ આવી ગયો છે. અને નાની નાની કેરી પણ હવે લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. અને હજી આવો કોઈક ડાળમાં હજી આવે છે. જો આવો ઉપર છે, એમાં હજી વેલો આવી ગયો છે, એમાં કેરી થવા માંડી છે. અને આ છે ફ્રેન્ડ્સ મારું લીંબુનું ઝાડ. એ પણ જો નવી અંદર કાચી કૂપળ ફૂટે છે અંદર સરસ. લાગે છે કે હવે લીંબુમાં ફાલ આવવો જોઈએ. અને આ છે આપણું નાના નાના ઝીણા આમળાનું ઝાડ છે ફ્રેન્ડ્સ. તો હવે ઉનાળો આવશે ને એટલે હવે એમાં પણ આમળા થશે, જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો જો ફ્રેન્ડ્સ આ છે દેશી ગુલાબ. કેવા સરસ ગુલાબ થાય છે ને તોડી લીધા છે, ઘણા બધા હતા. જો ફ્રેન્ડ્સ આટલી બધી વાલો અને આ 3 ગલકા મળ્યા છે આજે. તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો મને તમને મારો વિડીયો? આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે. તો લાઈક કરજો, અને મારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.